રાજકોટ જિલ્લાના જેતસર જંકશનના રેલવે પ્રશ્ને ફરી એક વખત વિવાદ થયો। જંકશન ખાતેથી લોકો લોબી બ્રેકડાઉન સહિતની મહત્વની કામગીરી અન્યત્ર ખસેડી લેવાતા સ્થાનિક ગ્રામજનોમાં નારાજગી। અગાઉ રેલવે મંત્રીની ખાતરી બાદ આંદોલન સ્થગિત હતું, પરંતુ હવે રેલવેના અધિકારીઓ દ્વારા પ્રશ્નનો કોઈ ઉકેલ ન લાવાતા મામલો ફરી ગરમાયો છે। ગ્રામજનોએ લડત તેજ કરી। ધારાસભ્ય જયેશ રાદડિયા પણ આ મામલે મેદાને આવ્યા અને જેતલસર જંકશન પર રેલવે જીએમ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી। તંત્રને 10 દિવસનું કડક અલ્ટિમેટમ આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જેતલસર જંકશનથી રેલવેના 72 જેટલા કર્મચારીઓની અચાનક જ બદલી કરી દેવામાં આવતા ગ્રામજનો અને રેલવે બચાવ સમિતિ રોષે ભરાયા। જંકશનની મુખ્ય માગણીઓમાંની એક એટલે કે લોકો લોબી જે 100 જેટલા સ્ટાફને અહીંથી લઈ ગયા છે રાજકોટ ડિવિઝન ફેરીની પાછી લઈ આવી। અશ્વિની વૈષ્ણવ સાહેબે અમારી કમિટીને ત્યાં દિલ્હી કીધેલું અને સૂચનાઓ આપેલી, પણ કોઈને કોઈ કારણોસર ભાવનગરમાં જે અધિકારીઓ છે એને ગલ્લાતલ્લા કરી અને આ અમલવારી થવા દીધી નથી।